મારો છોકરો સ્કૂલ જતો હતો ને એટલે 10:30 વાગે બે આટલા દોડ પાછળથી આવીને પેટું મારી અને 5 વખત ઉલાડીને ફેંકી દીધો અને પાછળથી બહુ શીંગડું અંદર ઘૂસી દીધું એટલે લોહી બંબાર થયું. પછી છોકરાને રિક્ષામાં નાખીને હોસ્પિટલમાં લાવ્યો. કૈલાસનગર ભાગે રામજીનગર રોડ, પાલનપુર. શું નામ છે આનું? ગૌતમભાઈ રમેશભાઈ માળી. ઉંમર કેટલી છે? ઉંમર આને છે 17 વર્ષ. ધોરણ 11 ક્યાં ભણે છે? સંસ્કારમાં ભણે છે. કેટલા વાગે આ બનાવ બન્યો? 10:15. સવારે કેટલા વાગે? 10:15 સ્કૂલનો ટાઈમ ના સ્કૂલે જતો હતો. આ રહ્યા જ્યારે બનાવ બન્યો એના પછી આખલાઓએ બીજા કોઈને વગાડ્યું અથવા સવારમાં 2 જણાને વગાડ્યું હતું. એની પહેલાં તમારી સોસાયટીમાં આખલાઓનો કોઈને ઈજા સાંજે પહોંચાડી? 2 જણાને વગાડ્યું હતું. તો તમે નગરપાલિકામાં પરિવારજનોએ કે સોસાયટીના લોકોએ જાણ નથી કરી? પછી અમારે બાબલાને વગાડ્યું છોકરાને, એની પછી અમે જાણ કરી હતી. તે પિયુષભાઈ નગરપાલિકામાં છે, અહીંયા કોઈક આવીને બંધોધ કરાયો તો એવું કહેતા હતા લોકો. અમે તો હજી દવાખાને છીએ. કેટલો ખર્ચો થઈ ગયો તમને? ડૉક્ટરે 50,000 જેવું કીધું, 40-50,000. શું કરો છો તમે? રિક્ષા ચલાવું છું. વતન? વતન ભાભર છે, હું મજૂરી કરું છું. કૈલાસનગર ભાગ 1 માં રહું છું.